નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. બાસ્પા દાઉદ પર માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાતા વાહન ચાલકો પરેશાન. માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડતા અકસ્માતનો ભય વધ્યો. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી. ચોમાસા પહેલા જ માર્ગની હાલત અત્યંત દયનીય બની. રાત્રિના સમયે વાહન ચાલકો માટે માર્ગ બન્યો જોખમકારક. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં. વિકાસના દાવાઓ વચ્ચે માર્ગની હાલત સામે તંત્ર પર ઉઠ્યા સવાલો. ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર રમેશ ઠાકોર, દાઉદપુર. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દાઉદપુર રોડ 9 વર્ષથી સહેલા બન્યો નથી. બહુ ખાડા પડી ગયા છે. કોઈ કામ કરતા નથી. વાહનોને બહુ નુકસાન થાય છે. રોડ ઉપર ખાડા છે. અમને અકસ્માત થવાનો બહુ ભય લાગે છે. મારે તંત્ર પાસે માગણી છે કે આ રોડ જલ્દી પૂરો કરે, રોડનું કામ ચાલુ કરે ને રોડ બનાવે. મારું નામ રાવળ ગોવિંદ ભીકમાપી, ગામ દાઉદપુર. બાસ્પાથી દાઉદપુર રોડ બહુ ખરાબ થઈ ગયેલો છે. રોડ બાઇકવાળાને બધાને હેરવા માટે ખાડા છે, પલટીઓ મારી જાય છે, કંઈક બાઇકવાળા પડી ગયા છે. રોડ હાવ ખરાબ થઈ ગયો છે. સાઈડમાં પર માટી મોચી કરીને કાયદો માટી નાખી છે એટલે હેડે ઓર્યું નથી. કોન્ટ્રાક્ટરને ચેદિયાનો કોન્ટ્રાક્ટ મળેલો છે પણ એ રોડ કરવા માટે આવતો નથી. 3 કિલોમીટર રોડ છે ને 100 વર્ષથી રોડ બન્યો જ નથી. તંત્રને અમે 2-3 વખત બાંધકામ ઓફિસે લેટર પેટ આવી ગયા અહીંયા પણ કોન્ટ્રાક્ટર અડા દેતો નથી.